હાય, આ વિડીયો અગર તમને તમારા કોઈ ફ્રેન્ડે મોકલી છે તો એમને તમારા ટાઈમની કિંમત બહુ જ છે. એ તમારો ટાઈમ બચાવવા માંગે છે અને એટલે જ બચેલો ટાઈમ એમને આપજો તમે. ટાઈમ ક્યાંથી બચશે? તો 24 કલાક ન્યૂઝ ચેનલો એકના એક ન્યૂઝ રિપીટ ઉપર બતાવે છે ને એ જોઈને આપણે આપણો જીવનનો સમય એમાં વેસ્ટ કરીએ છીએ. એ સમય તમારો વેડફાવાનો નથી, કારણ કે આ વિડીયોમાં છેલ્લા 24 કલાકના બધા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમને મળી જવાના છે અને એટલે જ રોજે 7:30 વાગે vtvgujarati.com ઉપર તમને મળશે છેલ્લા 24 કલાકના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એક ટૂંકા વિડીયોમાં. સૌથી પહેલા હું તમને સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા માંગુ છું કે ગઈકાલે તમે સાંભળ્યું હશે કે નવું પેન કાર્ડ આવવાનું છે. તો શું આપણું જૂનું પેન કાર્ડ બેકાર થઈ જશે? ના, બેકાર નહીં થાય. નવું પેન કાર્ડ ખાલી નવી પેન કાર્ડની ટેકનોલોજી ઉપર શિફ્ટ થવાનું છે. QR કોડથી એને એક્સેસ કરી શકવાના છે અને આપણું QR કોડ વાળું પેન કાર્ડ આપણને ઈમેલમાં મળી જશે. ચિંતા ના કરતા, તમારે ક્યાંય લાઈનમાં નથી ઊભા રહેવાનું. હવે સામાન્ય રીતે આપણે એવું સાંભળ્યું છે કે ગુજરાત જે છે મહિલાઓ માટે ઘણું સેફ રાજ્ય છે, પણ એવું નથી. છેલ્લા 24 કલાકમાં 4 દુષ્કર્મોના જે કેસ છે સામે આવ્યા છે. સૌથી પહેલો કેસ ભાવનગરનો છે, જ્યાં 5 વર્ષની બાળકી સાથે એક 21 વર્ષના છોકરાએ દુષ્કર્મ આચર્યું હતું. બીજો કેસ અમરેલીમાંથી સામે આવ્યો છે, જ્યાં 4 છોકરાઓએ સાથે મળીને 21 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને બીજા 2 જે કેસ છે અમદાવાદમાંથી સામે આવ્યા છે. અમદાવાદના વાસણા વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં 12 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પણ એવી ઘટના આવી છે, જ્યાં 14 વર્ષની છોકરી સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ગુજરાત પણ મહિલાઓ માટે સેફ રાજ્ય નથી રહ્યું? ગુજરાતના લોથલમાં બની છે એક મોટી દુર્ઘટના. ધોળકામાં આવેલા લોથલની અંદર ગુજરાત અને દિલ્હીથી 2 રિસર્ચ ટીમ આવેલી હતી અને આ રિસર્ચ દરમિયાન માટીનું સેમ્પલ લેવા માટે 2 મહિલા આર્કોલોજિસ્ટ ખાડાની અંદર ઉતર્યા હતા. ઊંડા ખાડામાં ઉતરતા તેમની ઉપર ભેખડ ઘસી પડતા 2 મહિલા જે આર્કોલોજિસ્ટ દટાઈ ગયા હતા અને આ દરમિયાન એક મહિલા આર્કોલોજિસ્ટનું મૃત્યુ થયું હતું અને બીજી મહિલાને રેસ્ક્યુ કરીને તેને બહાર નીકાળવામાં આવી અને હાલ તે પોતે સારવાર હેઠળ છે. ગુજરાતમાં જાણે ભૂકંપના આંચકાઓ આવવાનું વધી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અને આજે જે તરાલા ગીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આ પહેલા કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં ખાસ કરીને પાટણ, પાલનપુર અને અમદાવાદમાં આજે જે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર હત્યાના પ્રયાસ મામલે જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના પગલે ગુજરાત સરકારના ગૃહ વિભાગે આ કાર્યવાહીને કડકાઈથી હાથમાં લેતા જૂનાગઢના પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કર્યા છે. અને જો આ સમગ્ર પ્રકરણને જાણીએ તો આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આ તપાસના આધાર ઉપર પીઆઈ પાદરિયાના સંબંધ જે ખોડલધામ સાથે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અને આ સમગ્ર ઘટનાના મામલે સરદારધામ અને ખોડલધામ વચ્ચે એક નવો વિવાદે જન્મ લીધો છે. ઠંડી વચ્ચે અત્યારે વરસાદે દસ્તક આપી દીધી છે. હાલ જે છે સાઉથ ગુજરાતમાં ને ખાસ કરીને તમિલનાડુ અને કર્ણાટકમાં જે છે અનરાધાર વરસાદ આવી રહ્યો છે અને તેના પગલે તમિલનાડુમાં આજે શાળાઓમાંથી પણ રજા આપી દેવામાં આવી છે. અને ખાસ એવું કહેવાય રહ્યું છે કે 28 તારીખે આજે ચક્રવાત છે શ્રીલંકા અને સાઉથના જેટલા રાજ્યો છે ત્યાં બધે અસર પહોંચાડશે અને વરસાદની શક્યતા વધારે પણ વધી શકે છે. અને આ બાદ આખા દેશભરમાં જે છે ઠંડીનો પારો જે છે નીચે વધારે ગગડશે. અને ગુજરાતની વાત કરી લે તો આવનાર 5 દિવસમાં ગુજરાતમાં વધુ ઠંડી પડી શકે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. પછી આજના દિવસે 27મી નવેમ્બરના દિવસે ગૌતમ અદાણીની વેલ્થ એક જ દિવસમાં $4 બિલિયન એટલે લગભગ 33,000 કરોડ રૂપિયાથી વધી ગઈ. કેમ વધી ગઈ? કારણ કે અદાણી ગ્રુપના દરેક સ્ટોક અપર સર્કિટ લાગી ગયા, કારણ કે એમના વકીલે એક નિવેદન આપ્યું, સ્ટેટમેન્ટ આપી કે અમેરિકામાં જે ઇન્ડાઇકમેન્ટ ફાઇલ થયું હતું એ ઇન્ડાઇકમેન્ટમાં બ્રાઇબરી, રિશ્વતખોરી માટે ગૌતમ અદાણી કે પછી સાગર અદાણી એમના ભત્રીજાએ રિશ્વત ખવડાવવા માટે એમના ક્યાંય નામ નથી. તમારી જોડે $5 અજબની મિલકત હોય તો તમે સંન્યાસ લો? હું તો ના લઉં. પરંતુ મલેશિયા ટેલિકોમ ટાઇકૂન આનંદ કૃષ્ણના દીકરાએ $5 અજબની મિલકત હોવા પછી પણ સંન્યાસ લીધો છે. વેન અજાની સેરેપન્યાએ માત્ર 18 વર્ષની ઉંમરે જ પોતાનું વૈભવ વિલાસભર્યું જીવન ત્યાગીને સંન્યાસ લેવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. આનંદ કૃષ્ણા મલેશિયાના ત્રીજા સૌથી દૈનિક વ્યક્તિ છે. તેમની પાસે $5 અજબ અમેરિકન ડોલર એટલે કે 40,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે.
આનંદ કૃષ્ણા એરસેલના ભૂતપૂર્વ માલિક પણ રહી ચૂક્યા છે. સાથે ક્રિકેટ ટીમ IPL ચેન્નઈ સુપર કિંગ્સને પણ સ્પોન્સર્સ કરી ચૂક્યા છે. આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની વાત કરી રહી હતી એ પહેલા એક રાહતભર્યા અને શાંતિભર્યા સમાચાર સામે આવ્યા છે કે આજે લેબેનનમાં જે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એ બંધ થઈ જશે ને એવું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વીટ કરીને આપણે બધાને કહ્યું છે. આ યુદ્ધ બંધ થશે તેના પર ઇઝરાયલના વડાપ્રધાને સીઝ ફાયરને જે ડીલ કરી હતી એને મંજૂરી આપી દીધી છે. હવે જે યુદ્ધ થયું હતું લેબેનનમાં તેમાં અત્યાર સુધી 3800 લોકોના મોત થયા છે અને 16000થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ મેચ પહેલી રમાઈ હતી એમાં આપણે 295 રનથી તો જીતી ગયા હતા અને આનો સૌથી વધારે ફાયદો જે છે ભારતીય ટીમના ખેલાડીઓને થયો છે. આજે ICC રેન્કિંગ જાહેર કરવામાં આવી છે અને જે બુમરાહ છે એ વિશ્વનો પહેલા નંબરનો બોલર બની ગયો છે. અને જો આપણે બેટ્સમેનની વાત કરીએ તો જયસ્વાલ જે છે એ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો પ્લેયર બની ગયો છે અને પહેલા નંબર પર જો રૂટ અત્યારે છે અને એવું લાગી રહ્યું છે કે જો આપણે આગળની મેચો જીતતા રહીશું તો ICC રેન્કિંગમાં આપણે વધુ ને વધુ ફાયદો થતો રહેશે. તો આ હતા છેલ્લા 24 કલાકના મોટા સમાચાર જે અમે તમને ટૂંકમાં જણાવ્યા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર તો કરી દેજો. સાથે જ આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવી પણ દેજો અને આવા જ વધારેના વિડીયો જોવા માટે અમારી ચેનલ VTV Gujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો.